આજરોજ કરજણ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ શ્રી કૃપા હોટલની સામે બ્લુ મૂન સ્કૂલની સામે ગમખ્વાર અકસ્માત અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા એક મહિલાનું ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું। મળતી માહિતી મુજબ અજાણ્યા ઇસમની બાઇક ઉપર જતા હોવાનું જાણવા મળ્યું છે। ઘટના બનતાની સાથે બાઇક સવાર બાઇક લઈ ગુમ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું। મૃત પામેલ મહિલાનું નામ વસાવા સેજલબેન શૈલેષભાઈ વસાવા ગામ પિંગલવાડાના પોતાની સાસરી હોય જેઓ આશા વર્કર તરીકે ફરજ બજાવતા હોય તેમ જાણવા મળેલ છે। બાઇક ઉપર બાઇક સવાર સાથે એક છોકરી હોવાનું જાણવા મળ્યું। મૃત પામેલ મહિલાની છોકરી હોય તેમ જાણવા મળેલ છે। બાઇક સવાર બાઇક લઈ ભાગી છૂટ્યો હોય તેમ જાણવા મળેલ છે। અજાણ્યા વાહનની અડફેટે આવતા વાહન ચાલક પણ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોય તેમ જાણવા મળેલ છે। તે ઉપસ્થિત પબ્લિક દ્વારા નેશનલ હાઈવે NHAIની એમ્બ્યુલન્સને સંપર્ક કર્યો। એમ્બ્યુલન્સ તાત્કાલિક આવી જતા મૃત મહિલાને PM કરવા માટે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી જતા આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ।